La hawla wa la quwwata illa billahi al-aliyyil azim. Il n'y a aucune force, aucune puissance, excepté celle de notre Créateur. Alhamdulillah, a fait partie, après facilitatrice et facilitateur de ma ramate ayant fédération. Des boulonnais qui a expérience, ça tourisme, mais mais talib baik komen la baik mara satyata energi marama energi negativity telekom berkaidah jadi kom ni apa sewa kerisari yani ke ji energi la berkaidah temne dua dosu sabi baik ane fasilitas ke tamara serie ji marama negativity kadi ne mani himmat te kom ni sewa kawamade a professeur Nazim जी आपका वाइस प्रेसिडेंट છે એનો પાવર આપું છું જલ્દી તમને વેલકમ કરે અને આપણા ફેસિલિટેટર અને ફેસિલિટેટરીસને વેલકમ કરે બિસ્મિલ્લાહ પ્રોફેસર બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ જલ્દી તો નહીં થાય માફ કરજો 10 મિનિટ લાગશે મને તો હું આજે હિંમત કરું છું તમારા સામે પ્રવચન કરવાનું પણ મને આદત નથી તો માફ કરજો હું મારા કાગળિયા લઈ આવું છું અને એના પેપર્સના સહારે હું તમારા સામે પ્રવચન કરીશ તો સૌપ્રથમ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલીલ અઝીમ બેન શમાદેવજી Ben Sofia Barwani, Bay Shabir Kalfan, LDP-na organisateur, Tessin Baidenzi, Ane Temne Madad Rukman Narao, Bahen Sumaya Jafar, Bahen Rumana Kasamalidaya, is that right? Bahen Rumana Kasamalidaya, Bahen Masum Asgarali, Ben Adita Ali Mahmoud અને બેન સાબિયા યુસુફ અલી એમાં જ એમડીપીના ભાગ લેનારાઓ આપ સર્વે ભાઈ શમશીર કે જે અત્યારે આપણા સમક્ષ હાજર નથી પણ એ પણ આપણને સગવડ કરી આપી છે અને સર્વે બહેનો તથા ભાઈઓ સલામુન અલૈકુમ સૌ પ્રથમ હું આપણા પ્રોફેસર લોકોને વેલકમ કરું છું કે બહારથી દૂરથી આવેલા છે તો bienvenue અને લાભ લેનારાઓને પણ હું પ્રોત્સાહન અને અભિનંદન પેશ કરું છું એલડીપી યાની કે લીડરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આનું પહેલો સેશન 2016માં 2016માં અહીં જ ફિલિપિનમાં રાખવામાં આવેલું હતું ત્યારે લાભ લેનારાઓને પૂરો સંતોષ મળ્યો હતો પણ ઘણા માણસો મહેરૂમ રહી ગયા હતા તે પછી અમુક વર્ષ કોવિડના નીકળી ગયા તે બાદ વ્યાક્ષીરમાં અમે ચર્ચા કર્યા મશવરો કર્યો અને અમને મહેસૂસ થયું કે પાછા આપણે પ્રોફેસર લોકોને બોલાવીએ તો આ બીજું સેશન ઊભું થયું છે અને આપણે અહીંયા ભેગા થયા છે મને ખાતરી છે કે તમને બહુ જ લાભ થશે તમારા પોતા માટે અને કોમના માટે આ સેશનનો વિષય શું છે તું તને પોતાને ઓળખ તને તારી મારિફત તને હાસિલ થશે ત્યારબાદ તું બીજાને ઓળખી શકીશ અને અક્કલની સાથે તરક્કીના પગલાં ભરી શકીશ પણ યાદ રહે કે આપણને કદી આપણા ખાલિકની આગળ નથી જવાનું હવે જરાક મને એલડીપીના બારામાં થોડોક મને શબીરભાઈ ખલફાને ચોખવટ આપી હતી તો તમને હું એનો લાભ દેરાવું છું એલડીપીનો ઇતિહાસ 20 વર્ષ મોર તમને બધાને મગજમાં હશે કે કેવો ઘટના કેવો ઇવેન્ટમાં કેવો બનાવ બન્યું હતું અમેરિકા ઉપર તે પછી ઇસ્લામોફોબી એકદમ જ વધી ગયું વેસ્ટ કન્ટ્રીઝમાં યાની કે યુરોપમાં અમેરિકામાં વગેરે વગેરે
ઇસ્લામને બહુ જ તુચ્છ નજરથી જોવામાં આવતું હતું, એટલે રાબેસે કરવામાં આવતો હતો. તે થકી ઘણા માણસો ખતરામાં આવી જાત. સેલ્ફ કોન્ફિડન્સની બદલીમાં સેલ્ફ ડિવાલ્યુએશનમાં આવી જાત, ડિપ્રેશનમાં આવી જાત, અથવા ઇસ્લામમાં બીકના લીધે, માહોલના બીકના લીધે ઇસ્લામમાંથી બહાર નીકળી જાત. તે વખત આપણા કોમના અમુક સભ્યો કે જે સંતે મેન્ટલના બારામાં, મેન્ટલ હેલ્થના બારામાં અમુક જ્ઞાન ધરાવતા હતા, અમુક ઇલ્મ ધરાવતા હતા, તેઓને થયું કે આપણે કોમની મદદ કરીએ. ત્યારથી આ શરૂઆત થઈ છે અને હવે કેટલા દેશો ને દેશોની ઠેકાણે આ સેશન થઈ રહ્યું છે. તો હું વધારે નહીં બોલું, આપણા પ્રોફેસર અહીંયા છે, તેઓ તમને પ્રકાશ આપશે. પણ ફક્ત એટલું કહીશ કે આપણા પોતામાં વિશ્વાસ વધશે તો મને લાગે છે કે આપણા કોમ માટે સારું છે, કોમને લાભ થશે અને આપણા ઇલ્મને લાભ થશે. તો હવે હું શું તમે રઝાલીભાઈ મને એક મોટો હોદ્દો આપી દીધા છો, તો મને જવાબદારી સંભાળવાની છે. તમે મને આપણા કોમના હેરિટેજનો માલિક બનાવી નાખ્યા છે, ગાંધીયા ચોકીદાર બનાવી નાખ્યા છો. તો એ મને હું તમારા પાસે રજા માંગુ છું કે 2 બોલ આપણા ઇતિહાસના બારામાં તમને તમારા સમક્ષ પેશ કરું. આપણી આઈડેન્ટિટી, આપણા કોમની આઈડેન્ટિટી 2 સૂતું ઉપર આધાર રાખે છે. પહેલા તો આપણે ખોજા છીએ. ખોજાનો અર્થ તમને ખબર છે, ખ્વાજા એટલે રિસ્પેક્ટેબલ પીપલ. ખબર છે ને, સારા માણસો, માનવંતા માણસો. બીજું કે આપણે છે શિયા ઇસ્નાશી, યાની કે આપણે મરજાની તકલીફ કરવી પડે છે, કેમ કે આપણે બાર ઇમામને માનવા વાળા છે. મરજા કોણ છે? આપણે રિસ્પેક્ટેબલ હોય તો મરજા તો આપણા કરતા વધારે હોય ને. મોસ્ટ રિસ્પેક્ટેબલ વ્યક્તિ છે. મરજાના બારામાં હું તમને કાંઈ નહીં કહું, ફક્ત બહારના માણસોના શબ્દો તમને સંભળાવીશ. 2021માં પાપ ફ્રાન્સવા, એટલે તમે ઇંગ્લિશમાં પપ કહો, હવે ફ્રાન્સવાને મને નથી ખબર શું કેવી રીતના બોલાવો છો, પિતર કહો છો કે શું કહો છો ખબર નથી મને. પાપ ફ્રાન્સવાએ આગાસિસ્તાનની મુલાકાત લીધી હતી, ત્યારે એના શબ્દો તમે સાંભળો. એક એક શબ્દ તમને સંભળાવું છું. Un grand, un sage, un homme de Dieu. યાની કે મોટા, સમજદાર, ખુદા તરફથી આવેલા માણસ. Il a été si respectueux que je me suis senti honoré. મને એટલું સન્માન આપ્યું કે મને એકદમ ખુશી મહેસૂસ થઈ. Un homme humble et sage, સાદા માણસ અને સમજદાર માણસ. હવે કોણ બોલે છે? કે જે 2 મિલિયન વ્યક્તિના નેતા છે. 2 મિલિયન એટલે ઇંગ્લિશમાં 2 બિલિયન, 2000 મિલિયન. એ માણસનો કામ છે કે બીજા એના ક્રિશ્ચિયન પીપલને પોતે એ લોકોના દિલને રાહત આપે, ધર્મના જરીએ રાહત આપે. એ માણસ આપણા આગાસિસ્તાનીના વાળામાં શું કહે છે? Cela m'a fait du bien à l'âme, cette rencontre. યાને કે મારા દિલમાં રાહત મળી. જે માણસ આ બોલે છે એ જેવા તેવા માણસ નથી. તો આપણે એમાં સમજી જાય કે આપણને ફખર કરવું જોઈએ. કોઈ દી આપણને આપણા ધર્મના હસ્તકે આપણને દેવાળીએ, આપણે પોતે દેવાળીઓ ના થઈ જાય. આપણે કોમ બહુ અહમ કોમ છે. અને આપણા કોમના બારામાં જુસ્તમાં ખોજા શિયા ઇસ્નાસીની કોમ છે,
એની બંધારણ થઈ એની ફાઉન્ડેશન થઈ લગભગ 150 વર્ષ થયા અને અત્યારે 150 વર્ષ પછી આપણે કેટલા છે 1.5 લાખ શાસક આદમી 1.5 લાખ પીપલ થઈ ગયા તો જે કામ આપણે કરી શકીએ છીએ એ કોમના તરીકે આપણે કરી શકીએ છીએ અને આગળ વધી શકીએ છીએ એકલા નથી થઈ શકતા અને જો આપણે આ કોમમાંથી નીકળી ગયા આપણા પોતામાંથી વિશ્વાસ ઉઠી ગયો અને કોમમાંથી વિશ્વાસ ઉઠી ગયો અને નીકળી ગયા કોમમાંથી તો આપણે શિયા ઇસ્લાસી નહીં રહે પણ આપણે ખોજા બી નહીં રહે કેમ કે ખોજા દુનિયામાં કોણ છે ખોજા કાં તો સતપંથી ખોજા છે કાં તો ઇસ્માઇલી ખોજા છે કાં તો થોડાક જ સુન્ની ખોજા છે ને કાં આપણે છે શિયા ઇસ્લાસી ખોજા અને તુર્કીમાં તુર્કસ્તાનમાં ખોજા છે અને તમને કહી શકું છું કે ચીનમાં 300 વર્ષ મોર ખોજા હતા હવે શું હાલત છે અલ્લાહ આલમ બસ અંતમાં હું દુઆ કરું છું કે અલ્લાહ પાક આપણને તમોને ખાસ કરીને કામયાબી આપે અને આપણા કોમને તરક્કીના બદલામાં ઓર ઇસાફો આપે અને આપણા મરજાનો છાયો હંમેશા આપણા પર કાયમ રાખે સલામ Alhamdulillah, après facilitatrice et facilitateur અને તમારા બધાયના સલામતી માટે આપણે માસૂમીનને પુકારે મોહમ્મદ વાલે મોહમ્મદ પર સલાવત. Bon courage.